નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 9 પ્રથમ ભાષા ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. તો આજે આપણે પાઠ 4 ગોપાળ બાપાની ચર્ચા કરીશું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે અગાઉના 3 પાઠો ભણી ગયા છીએ. એમાં 2 કાવ્ય અને 1 પાઠની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો હવે આપણે જે ચોથું ગદ્યનો જે પાઠ છે એની આપણે ચર્ચા કરીએ. તો પાઠ ભણતા પહેલાં લેખકની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ ગોપાળ બાપા, એના લેખક છે મનુભાઈ પંચોળી અને એમનું ઉપનામ છે દર્શક. અહીંયા ખાસ નોંધજો તમે દરેક કે એમનું ઉપનામ શું છે? દર્શક. એમનો જન્મ, દર્શક એમનું ઉપનામ છે. જન્મ, દર્શક ઉપનામ એમનું છે. જન્મ 2/11/1914 અને અવસાન 29/8/2001 થયું હતું. જોઈએ આપણે લેખક પરિચય. એમનું મૂળ નામ છે મનુભાઈ રાજારામ પંચોળી અને એમનું ઉપનામ છે દર્શક. એમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચસ્યા ગામે થયો હતો અને સ્વાતંત્ર્યના સૈનિક હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું અને ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. અને એમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી અને કેળવણીના નવા પ્રયોગો કર્યા હતા. ગાંધી વિચાર, ધર્મ શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. અને એમના જે મહત્ત્વની કૃતિઓ છે એમાં બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે એમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. અને જેમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે તે એમની પ્રસિદ્ધ નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1 થી 3 એ ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. અન્ય કૃતિઓમાં પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે એમના ઉત્તમ નાટકો છે. અને એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. જોઈએ ઉપરયુક્ત પ્રસંગમાં શું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો ગોપાળ બાપા અંશ એ મનુભાઈની પંચોળી એટલે કે દર્શકની બૃહદ નવલ, બહુ મોટી નવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ જેમાં આખ્યાનમાં કડવા, મેં તમને જણાવેલું છે, આખ્યાનમાં કડવા હોય છે અથવા અમુકમાં કહેવાય ને કે જે ભાગ હોય છે, નિબંધમાં ભાગ હોય છે, એમ નવલકથામાં પ્રકરણ હોય અને એમાં ગોપાળ બાપાએ પ્રથમ પ્રકરણ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જીવન ચરિત્ર અહીંયા મૂકવામાં આવેલું છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ. સયાજીરાવ એક એવું ઉદાત્ત પાત્ર છે અને એમનું નામ બહુ જ અનેક વિદ્વાનો એમના રીતે પોતાનું એમનું નામ લેતા આવે છે કે જેમણે શિક્ષણ ક્ષેત્રે દરેકને મદદ થઈ છે, કરેલી છે અને સ્વપ્નસેવી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે કે બીજાના સપનાઓને એમણે દરેક રીતે સાકાર કરેલા છે. એવા વડોદરાના મહારાજા સયાજીરાવ અને એક ઉદાત્ત પાત્ર ગોપાળ બાપાનું અહીંયા કહે ને સંવાદ અહીંયા મૂકવામાં આવ્યો છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડળ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. તો સમગ્ર પાઠમાં આપણે ગોપાળ બાપાનું જીવન ચરિત્ર મતલબ કે એમની જે ભાવના છે, ઉદાત્તતા છે, એમની નિડરતા અને સયાજીરાવની જે માણસને પારખવાની શક્તિ અહીંયા મૂકવામાં છે. અને એક રાજા એક કહેવાય કે સામાન્ય પ્રજાને કઈ રીતે ઓળખે છે એ વાત અહીંયા બહુ સરસ રીતે અહીંયા મૂકવામાં આવી છે. અને બીજાના માટે સારું ઈચ્છતા ગોપાળ બાપાની પણ અહીંયા ઉદાત્ત જીવનશૈલી રજૂ થાય છે. જોઈએ પાઠ આપણે આગળ. તળપદા શબ્દનો પણ પ્રયોગ આપણે સમજીશું. એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે અને 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. એક વ્યક્તિના પુણ્ય, એક વ્યક્તિની મહેનતથી આ ખેતરમાં આંબુ, જાંબુડા, આંબા, રાયણ અને ચીકુના વૃક્ષો કહેવાય ને ફૂલો ફાલ્યા છે. અને આ વાત માત્ર અહીં લેખક કરી દીધું કે ખાલી 40 વર્ષ એટલે માંડ જ થયા છે. એટલે 40 વર્ષ કોઈક વ્યક્તિની અહીંયા મહેનત દેખાઈ આવે છે. વર્ષના શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા.
પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે. વાવડનો અર્થ થશે સમાચાર. તો એવા સમાચારે એ સયાજીરાવ પોતાના અંગરક્ષકો સાથે અહીંયા આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના જે ઝાડ હોય એની નીચે કોતરમાં જતી કેડી એટલે કે રસ્તો, કેડીએથી સાવચેતીથી ઉતરતા હતા અને બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. દૂર દૂર સુધી સૈનિકો તપાસ માટે ગયા છે. મહારાજા દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા અને ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસ એટલે કે ખેડૂત આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધરે છે મહારાજને. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? બોર. બોર? મુઠ્ઠી જેવડા? આશ્ચર્યથી મહારાજા મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી, મેં એ જાતે ઉછેરી છે. ભેટ ધરવા આવ્યા હશો? નાજી, ભેટ લેવા આવ્યો છું. અને હસીને મહારાજે કહ્યું, ત્યારે તો લોભે લોભે આવ્યા છો. કહો, શું અરજ છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. માગણી કરજો. માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા. કોણ દાદ દે છે? મતલબ કે કોણ સાંભળે છે? આપું? શું કરશો? બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે અને અંદરના ગાળામાં ધરા ભર્યા છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે અને જમીન પણ કોઈ ભાતની છે. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે. અહીંયા કહેવાય ને કે જમીનની ગુણવત્તા અહીંયા સયાજીરાવને ગોપાળ બાપા દર્શાવે છે. દીપડા જળશે નહીં, રંજાળવું એટલે કે હેરાન કરવું. એટલે અહીંયા સયાજીરાવ પ્રશ્ન કરે છે પેલા ખેડૂતને કે દીપડા તમને હેરાન નહીં કરે? ત્યારે એ જવાબ શું સુંદરતાથી નિડરતાથી આપે છે કે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. અહીંના દીપડા તો કે હેરાન નહીં કરે જંગલના, પણ તમારી બાજુના દીપડા જે છે ને મતલબ કે સૈનિકો એ હેરાન નહીં કરે ને તો બહુ છે. અને મહારાજે ઊંચું જોયું. એમની ભમ્મરો ઘડીક ખેંચાઈ અને એમને મોઢા આવું કહેનાર કોણ હતું? જોયું તો બોનલાલ મરક મરક હસી રહ્યો છે અને નેણમાં ફરિયાદના રોષના બદલે સહજ કૌતુક છે એટલે નવાઈ છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. એમણે ધારીને બોલનારને જોયું. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું અને પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એમણે કોતરને છેડે મથાળા ઉપર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. જી, એ અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. કે હું તમને બધું લખી આપું છું, ખાલી પેલું મંદિર છે ને એની તમે પૂજાનો બંદોબસ્ત કરો. ત્યારે જવાબ આપશે કે દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. કેમ? મૂર્તિને નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે ને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી? બહુ જ એ મોટી વાત કરે છે. મહારાજા ઘડીભર કહેનાર સામે એકલી ટશે જોઈ રહ્યા. પછી કહે, વાત તો સાચી છે, પણ ત્યાં એ મૂર્તિને નામે આશ્રસોને મળે એવું કરજો. ધર્મશાળા બંધાવીશ. ભલે. આ તુલસી શ્યામ આવવા જવાનું ધોરી માર્ગ છે એટલે કે રસ્તો છે. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજને એમાં રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે ને નામ છે ગોપાળદાસ. બરડાના પેટાળના ગામડામાં રહે છે અને આ બધી જમીનની ખટપટ જે કરે છે એ પોતાના ભાઈબંધના દીકરા માટે. ઝરિયાની કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4-1 મહિના પહેલાં જ મરી ગયો છે અને જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાણવણી એટલે કે જાણવણી કરતા ગયા છે ગોપાળદાસને. તે આપ પરાના છાંયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો? બાપુ, અમે રહ્યા વાણિયા. મૂડી નાખતા પહેલાં 100 ગણે ગાળીએ. 100 ગણે એટલે અહીંયા કહેવત છે. 100 ગણે એટલે કે દરેક વસ્તુ જોઈ તપાસીને કરવી. અને એમાં તો પારું ધન જતે દહાડે પડ હોંકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને કે આ બીજાનું ધન છે મિત્રનું અને એના દીકરાને સાચવવાનો છે. તો એનો દીકરાને કહે ને કે ભવિષ્યમાં તકલીફ ના પડે એ રીતે મારે કામ કરવું જોઈએ. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? આ કહેવત અહીંયા લખી રાખજો કે 100 ગણે ગાળો એટલે દરેક વસ્તુની તપાસ કરવી.
અને વળી મારા ભાઈબંધના વડવા વત્સલ ગાયકવાડીના વતની હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી, હરિ નામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે. કોણ ગુરુ? ગુરુ ગુરુ માંડળ ભગત થઈ ગયા ધોરાજી પડખે. મહારાજા એની આત્માની ગુલાબી કોળી હતી, એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિ વાળાની એ કોળતા જોઈ નથી. કોળવી એટલે કે ખીલવી. એની આત્માની સિદ્ધિ એ ગુલાબી એવી બહુ જ ખીલેલી હતી, એટલે કે વ્યક્તિને આકર્ષી જતા હતા. નામ તો સાંભળ્યું નથી, મહારાજાએ વિસ્મયથી કહ્યું. અને પછી કીધું, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે દેહ પડી ગયો હતો. દેહ પડી જવો રૂઢિપ્રયોગનો શું થશે? મૃત્યુ પામવું. અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. મારડમાં એટલે કે મારવાડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. દોઢીમાં ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા. તે એની વહુ રોટલા ઘડે અને ભગત કૂતરાને નીડતા જાય. હવે ભગતનું વર્ણન કરે છે અહીંયા ગોપાળદાસ. કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ, હસે ભારે, જાણે સાવ બાળક જેવું. અવાજ જોયો હોય તો વાંસળી જેવો મધુર. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય અને મરક હસીએ જાય. ત્યાં મારે સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ. જથ્થાબંધ મૂકીને આ પરચુરણમાં શીત પડ્યા છો? અને મેં કહ્યું, બાપુ મૂડી જુએ ને. મૂડી તો માય પડી જ છે. અને કહી મારી સામે એકી ટશે જોઈ રહ્યા અને એની આંખોના તેજે મનમાં મારક કરી દીધો. શીલા એટલે કે પથ્થર જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાળીને એને નીચે જોઈ ગયો. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો. એક જીવાત હોય, કાળો ગીંગોળો ચડી ગયેલો. મહારાજા, આ ગીંગોળો ચડી ગયો છે, કહી હું એ ઉખેડવા ગયો. ત્યાં કહે, રહેવા દો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે એને. વાહ! શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું. શું કરે છે? પોતાની ઉપર કંઈક જીવાત હોય તો સામાન્ય રીતે વ્યક્તિ શું કરે? એને હડસેલી મૂકે, એને ફેંકી દે, મારી નાખે. અહીંયા આમનો જીવ કેવો છે માંડળ ભગતનો, કે ભલે એને પણ કંઈક ખાવા તો જોઈએ ને, ભલે એ ચડે છે. અહીંયા વાતથી જ એમની ઉદારતા, એમની નિસ્વાર્થતા અહીંયા પ્રગટ થાય છે. અને આ વાત સાંભળીને શ્રીમંત સરકાર એટલે સયાજીરાવથી વાહ શબ્દ બોલી જવાય છે. પાઠ અહીંયા પૂરો થાય છે. ઝેર તો પિતા જાણી નવલકથાનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. પાઠમાં આપણે એ વસ્તુ જોઈ તો કોઈ વ્યક્તિ જ્યારે નિડરતાથી પોતાની વાત રજૂ કરે છે અને સામે પક્ષે જો વ્યક્તિને પારખવાની શક્તિ અચૂક હોય તો કહે ને કે બંને પાત્ર બહુ ઉદાત્ત જીવનશૈલીવાળા બને છે. અને એ વાત લેખકે બહુ જ સરળ રીતે અને સહજ રીતે અહીંયા આપણે સમજાવે છે. પાઠ આપણે અહીંયા પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીઓએ શબ્દ સમજૂતી, એમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, સુવાચ્ય અક્ષર પોતાની નોટબુકમાં લખવાના છે. અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓએ લખવાનું રહેશે સ્વચ્છ અને યોગ્ય જવાબ સાથે. અને અગાઉના 3 પાઠનું પણ સ્વાધ્યાય દરેકે લખવાનું રહેશે. તો આશા રાખું છું દરેકને પાઠમાં સમજ પડી હશે. આભાર.